બીજું માગી રે તો તને પારે લાગુ કે તો પ્રાણ ત્યાગુ કે તો રે ભિખારી થઈ ભીખ માગુ રે વનનો તારો ભરતજી ભલે ને ગાદી આવે પણ વન નો દે મારા રામને. રામ વગર હું નહીં જીવી શકું. પણ સમય સમયનું કામ કરે. પ્રાતઃ કાલ થયો. રાજા દશરથ બેહોશ અવસ્થામાં પડેલા છે. મંત્રી સુમંતજી કોપ ભુવનમાં જાય છે. સમજી ગયા કે કાંઈક અપશુકન થયા હોય, કઈ રાણીએ કાંઈક કપટ કર્યું હોય એવું મને લાગે છે. સુમંતજી કઈને પૂછે છે, અરે દશરથ મહારાજ હજી કેમ બેહોશ આવી હાલતમાં દુખી અવસ્થામાં કેમ પડ્યા છે? કઈ ક્રોધમાં કહે, મને ખબર નહીં, એ તો રામ 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 કરતા ઢળી પડ્યા. જાવ એના રામને જઈને પૂછો શું થયું. સુમંતજી એ જ સમયે રાજા પાસે ગયા ને કહે છે, તમારા પિતા દશરથ એ તમને યાદ કરે છે. રામની પાસે જઈ કહે છે, રામ રામ કરતા એ તો ઢળી પડ્યા છે, ચાલો ને એને શું થયું છે જરાક જોઉં ને. અને એ સમયે ભગવાન શ્રી રામ એ રાજા દશરથની પાસે આવે છે. જેવા જ પિતાજી એમ શબ્દ પુકારે, જેવો જ રામનો અવાજ સાંભળ્યો એ જ સમયે સીધા જ એ દશરથજી ઊભા થયા છે. રામને એ જ સમયે આલિંગન કરે છે. અરે પિતાજી શું થયું છે? દશરથ બધી વાત કરે છે. કીધું કઈ એમ કીધું કે તમારે 14 વર્ષ વનવાસની અંદર જવાનું એવું વચન મગાણું. ભરતજીને ગાદી. રામે કીધું, અરે હું રાજા બનું, મારો ભાઈ રાજા બને એનો મને આનંદ જ હોય ને, એમાં શું પિતાજી તમે ચિંતા કરો? તો કે તમારે 14 વર્ષ વનવાસ જવાનું છે. આટલી વાત કરી અને એ સમયે ભગવાન શ્રી રામ કહે છે, અરે મારા ભાઈને તો એક સામાન્ય તુચ્છ ગાદીનું રાજ્ય મળ્યું, મને તો કઈની દયાથી એના આશીર્વાદથી આવડું મોટું વનનું રાજ્ય મળ્યું. વનમાં અનેક ઋષિ મુનિઓ મળશે, સાધુ સંતો મળશે, એની કુટિયામાં સત્સંગ થશે. માં, હે પિતાજી, મારું જીવન તો ધન્ય કહેવાય કે મને આવડું મોટું વનનું રાજ્ય મળે છે. વનમાં તો અનેક ઋષિ મુનિઓનો સત્સંગ થશે, મારું આત્મકલ્યાણ થશે. વિચાર તો કરો, ભગવાન શ્રી રામને ગાદી ઉપર સવારે બેસવાનું હતું અને નિર્ણય લેવાનો વનની અંદર 14 વર્ષ જવાનો, છતાં એના મુખ ઉપર આનંદ છે. અને આપણી પરિસ્થિતિ, આપણે ક્યાંક 4 વ્હીલમાં જતા હોય ને આગળની સીટમાં બેઠા હોય અને ડ્રાઈવરનો કોઈ જાણીતો વ્યક્તિ આવે ને આપણને પાછલી સીટમાં જવાનું કહેતા મોઢું બગડી જાય. વિચાર તો કરો, અને ગાદી ઉપર બેસવાનું હતું અને નિર્ણય લેવાનો કે 14 વર્ષ વનવાસ, છતાંય એની ઉપર અતિ આનંદ છે. એટલા માટે રામનું ચરિત્ર જીવનમાં ઉતારવા જેવું છે. ભગવાને પણ વિચાર કર્યો, મારે ઘણા અસુરોને મારવાના છે, વનની અંદર મારે અનેક અસુરોની સાથે યુદ્ધ કરવાનું છે. પિતાજી, તમે ધર્મ ધુરંધર છો, વચન તમે જો ન પાડો તો તમારો ધર્મ એ તમારો વ્યર્થ કહેવાય. તમે તો જ્ઞાની છો, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, અને તમે વચન તોડવાની વાત કરો. સીધા જ કૌશલ્યા માતા પાસે આવે છે. કૌશલ્યાને વાતની જાણ નહોતી. રામ એ જ સમયે પગે લાગીને કહે છે, માં મને આશીર્વાદ આપ, મારે વનની અંદર કઈ માતાના કહેવાથી જવાનું છે. કૌશલ્યા કહે છે, ગચ્છ તાત યથા સુકમ. બેટા, રામની ગચ્છ તાત યથા સુકમ. બેટા, નિષ્ઠાથી તું વનની અંદર ઋષિ મુનિઓનો સાધુનો સત્સંગ કરજે. આજ્ઞામ ગુરુનામ અવિચારણ્યામ. એમાં પણ હે બેટા તારું કઈ કલ્યાણ હશે તો જ કઈ એવા વચન માગે. અને એ સમયે લક્ષ્મણજી સામે મળ્યા અને એ સમયે રામ કહે છે, લક્ષ્મણ મારે વનમાં જવાનું છે. લક્ષ્મણ કહે કે ચાલો. રામ કહે, અરે ચાલો એમ નહીં, હું વનમાં જાઉં તો તારે માતા પિતાની અહીંયા સેવા કરવાની છે 14 વર્ષ. કીધું તો હવે તમારે મને હારે જ લઈ જવો પડશે, કારણ કે માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વમે રામચંદ્રો દયાલુ, નાર્યમ જાને નૈવ જાને ન જાને. મારા માતા પિતા, મારા દીન બંધુ, એ તો બધું આપ જ છો, માટે હવે તો તમારે મને લઈ જ જવો પડશે.
કીધું કે એક કામ કરો, તમે માતાના આશીર્વાદ લઈને આવો. આ બાજુ માતાના આશીર્વાદ લઈ વલકલ વસ્ત્રો કઈ બધાના હાથમાં આપે છે. લક્ષ્મણ, સીતા અને રામ એના હાથમાં વલકલ વસ્ત્રો આપ્યા. લક્ષ્મણજીને એમની માતા સુમિત્રા આશીર્વાદ આપતા કહે છે, ગચ્છ તાત યથા સુકમ. બેટા, તને રામની સેવાનો એકને તને અધિકાર મળ્યો છે, માટે નિષ્ઠાથી તું રામની સેવા કરજે. અને અવધ તહા જહાં રામ નિવાસા, જ્યાં રામનો વાસ હોય સમજજે ત્યાં જ અયોધ્યા છે. સીતા, રામ, લક્ષ્મણ રાજા દશરથની પાસે આવે છે, પગે લાગે છે, પ્રણામ કર્યા છે. રસ્તામાં કઈ ઊભી છે, વલકલ વસ્ત્રો આપ્યા છે. અંતે રામ, લક્ષ્મણ અને સીતા વલકલ વસ્ત્રો ધારણ કરી સરયુ નદીના કિનારે રાતવાસો કરે છે. રાત્રે શ્રી રામ અને સીતાજી દર્ભની પથારી ઉપર સૂતા છે. લક્ષ્મણજી અને ગુહક એમની ચોકી કરે છે. ચોકી કરતા કરતા ગુહક એમ કહે છે કે આ કઈ કેવી માતા કહેવાય કે જેણે રામને વનવાસ આપી દીધો. નિંદા કરે છે. અને એ સમયે લક્ષ્મણજી ગુહકને ઉપદેશ આપતા કહે છે, લક્ષ્મણ ગીતા કહી છે, કાઉન કૌ સુખ દુઃખ કરે દાતા, નિજકૃત કર્મ ભોગ શબ ભ્રાતા. ગુહકને સમજાવતા કહે છે, ગુહક, આ દુનિયામાં કોઈને કોઈ દુઃખ નથી આપતું, કોઈને કોઈ સુખ નથી આપતું. માણસનું કર્મ છે ને એ જ સુખ દુઃખનો આધાર છે. સુખ દુઃખ આપનાર એ માણસને એનું કર્મ છે. બાકી આ જગતમાં કોઈનો કોઈ શત્રુ નથી, કોઈનો કોઈ મિત્ર નથી. માણસનો કર્મ જ એનો શત્રુ ને મિત્ર બને છે. આવી જ એક ઘટના એ ભગવાન કૃષ્ણના જીવનની અંદર બને છે. કર્મ માણસની સામે કેવી રીતના આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ, વિચાર તો કરો, જ્યારે એનો પ્રવેશ થાય ત્યારે બધા જ એની છડી પોકારે, એનું સ્વાગત કરે. અને એક સમયે કૃષ્ણની આંખમાં આંસુ આવે છે. આંસુ આવ્યા. આ દ્રશ્ય રૂક્ષ્મણી જોઈ ગઈ. રૂક્ષ્મણી પૂછે છે, અરે દીનાનાથ, આજ તમે કેમ રડો છો, કેમ ઉદાસ છો? કીધું, દેવી, વાત એવી છે ને. અરે વાત તો કરો, શું વાત છે? તમારી ઉપર કઈ કષ્ટ પડ્યું? તો કે ના, કષ્ટનો નાશ કરવા માટે તો ધર્મ સંસ્થાપનાર્તાય, એના માટે તો મારું પ્રાગટ્ય છે, પાપીઓને મારવા માટે. તો કે તો શું દ્વારિકા ઉપર કઈ મુશ્કેલી, કઈ સંકટ આવવાનું? તો કે ના, એવી વાત નથી. અરે સ્વામીનાથ, પણ વાત તો કરો, શું છે? આ તમારી આંખમાં પહેલી વખત અશ્રુ જોયા, આંસુ જોયા? કીધું, દેવી, વાત એવી છે ને. વળી વિચાર કર્યો, કેમ વાત કરું? અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ મર્યાદા એક બાજુ મૂકીને રૂક્ષ્મણીને કહે છે કે આ સાંભ, આ પ્રદ્યુમ્ન, આ બધા મારું સંતાન છે, આપણા દીકરા છે. રૂક્ષ્મણી કહે છે, અરે આપ શું વાત કરો છો? મેં મન, કર્મ અને વચનથી તમને પતિ તરીકે સ્વીકાર્યા, તમે આવી વાત કરો? રૂક્ષ્મણીના હૃદયમાં એમ થયું કે આ ધરતી જો મને જગ્યા આપી દે ને તો અત્યારે ધરતીમાં સમાઈ જાઉં. વળી પ્રશ્ન કરે છે, પણ સ્વામીનાથ, આવી વાત બોલવાનું કારણ શું છે? તો કે આપણા સંતાનો શાંભ અને આપણા બધા પ્રદ્યુમ્ન અને સંતાનો આ પ્રભાસ તીર્થની અંદર જઈ અને કોઈ ઋષિની મસ્કરી કરે કે અમારા ગર્ભની અંદર દીકરો છે કે દીકરી, આવી ઋષિની મસ્કરી કરવાની બુદ્ધિ એને કેમ સૂજે છે? અને એ સમયે કહે છે કે ભગવાન, આ તો તમારા કર્મનું પરિણામ છે. કારણ કે તમે પાંડવ પુત્રોને મરાવ્યા હતા, ભલે કપટ ભાવથી મરાવ્યા હતા, ભલે તમે પાંડવોનું હિત ચાહતા હતા, પણ તમે પાંડવ પુત્રોને અશ્વત્થામાના હાથે મરાવ્યા હતા. આ કર્મનું પરિણામ છે. એને મરાવ્યા હતા ને એનું જે કર્મનું ફળ છે ને, એ તમારા સંતોએ ઋષિમુનિ મસ્કરી કરી અને આખો તમારો યદુ વંશ આખો નાશ થયો. કારણ કે તમે કપટ કર્યું છે. આ છે કર્મનું પરિણામ. એટલા માટે કવિ કહે છે, દેવારે પડે રે સૌને ભોગવવા પડે છે રે, કરેલા કર્મના બદલા દેવારે પડે છે, કરેલા કર્મના બદલા દેવારે
દશરથ રાજા જ્યારે શિકાર કરવા નીકળતા હતા ને, શ્રવણ એ પોતાના માતા પિતા માટે એક સરોવરમાંથી પાણી ભરતો હતો. હવે જેવું જ પાણી ભર્યું ને એ સમયે ખડખડ અવાજ આવ્યો એટલે રાજા દશરથને એમ થયું કે કોઈ હરણ જલ પીવા માટે આવ્યું હોય. ખડખડ અવાજ સંભળાનો એ સમયે દિશાની અંદર એને તીર છોડ્યું અને શ્રવણ ત્યારે મરાણું. દોડીને જ્યાં જાય ત્યાં તો શ્રવણના છેલ્લા શ્વાસ ચાલતા હતા. દશરથ પૂછે છે, તમારી અંતિમ ઈચ્છા શું છે? મારાથી અપરાધ થઈ ગયો છે. કીધું, મારી બીજી કોઈ ઈચ્છા નથી. મારા માતા પિતા પાણી વગરના ટળવડે છે ને, એને આ કૂપિયું પાણીનું પહોંચાડી દો. દશરથ રાજા પાણીનું કૂપિયું લઈ શ્રવણના મા બાપની પાસે જઈને પાણી પીવડાવે છે. હાથ આમ પકડો, વિચાર કર્યો કે આ શ્રવણ નથી. કીધું, તમે કોણ છો? કીધું કે હું રાજા દશરથ છું. કીધું, તમે પાણી લઈને કેમ આવ્યા? તો કે મારાથી અપરાધ થઈ ગયો. તમારા બાળકને મેં હરણ સમજી અને તીર માર્યું, તમારા બાળકનું મૃત્યુ થઈ ગયું. ત્યારે શ્રવણના મા બાપના મુખમાંથી એટલા શબ્દ નીકળી ગયા હતા કે જેમ અમે અમારા દીકરાના વિયોગની અંદર જેમ અમે અમારા પ્રાણને છોડીએ છીએ, એમ તારે પણ તારા દીકરાના વિયોગે પ્રાણ છોડવા પડશે. દશરથ રાજાને દીકરા 4, પણ અંત સમયે એક ન પાસ. છેલ્લે પાણી પાવા વાળો કોઈ નહોતો. કારણ કરેલા કરમના એનું દીધું એ દશરથ રાજાએ જ્યારે રામના વિયોગમાં એના પ્રાણ તો ભોગવવા પડે છે અંતે સૌને નડે છે રે. કરેલા કરમના બદલા દેવારે પડે છે. વિચાર તો કરો, ભગવાનના પિતા જે હોય એને કર્મ ન છોડે. માટે કર્મ કરતા પહેલા 1000 વખત વિચાર કરવો. જેવું વર્તન મને નથી ગમતું એવું વર્તન મારે સામેના વ્યક્તિ સાથે ન કરવું જોઈએ. બાકી કર્મનો દોષ લાગે, કર્મ બંધન થાય. મારી બેન સામે કોઈ જોવે મને ન ગમે તો મારે કર્મ દોષ ન બાંધવો જોઈએ. મારે બીજાની બેન દીકરી સામે ખરાબ દ્રષ્ટિથી ન જોવું જોઈએ. મને કોઈ અપશબ્દ બોલે એનું સામેવાળાનું કર્મ બંધાય, મને ન ગમે તો મારે બીજાને ગાઢ ન દેવી જોઈએ. કર્મ કરતા પહેલા 1000 વખત વિચાર કરવો. આ બાજુ સુંદર મજાની કથા વિસ્તારથી બતાવી, પણ ચરિતમ રઘુનાથસ્ય શતકોટી પ્રવેશતરમ એકૈકમ અક્ષરમ પુંસા મહાપાતક નાશનમ. ભગવાન શ્રી રામની કથાનો એક અક્ષર એ માણસના મહાન પાતકનો નાશ કરી નાખે. સૂર્યવંશમાંથી હવે ચંદ્રવંશની કથા સંભળાવે છે. કહે કે રામને વનવાસ થયો, વનની અંદર સીતાનું હરણ થાય. સીતાનું હરણ થાય એ પછી હનુમાનજી દ્વારા એમની શોધ કરવામાં આવે છે. દક્ષિણ દિશા તરફ આખી વાનર સેના ગઈ, સફળ થઈ છે. સેતુબંધ રામેશ્વરની સ્થાપના થઈ. મહારાણી સીતાને ફરી પાછા ભગવાન લઈ આવે. અગ્નિ પરીક્ષાઓ અનેક કથાઓ બતાવી છે, પણ ભાગવતની અંદર તો બહુ સંક્ષિપ્તની અંદર વર્ણન છે. કીધું જે ઘટના 14 વર્ષ પહેલા ઘટવાની હતી એ ઘટના ફરી પાછી એ આખી અયોધ્યાને શણગારવામાં આવી. રામ વનવાસ પૂર્ણ કરી અને રાજા થયા છે. થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. સુંદર મજાનો એ 9મા સ્કંદની અંદર દિવ્ય ભગવાનના રામચરિત્રની કથા કહી. વેદવ્યાસજી મહારાજ અહીંયા 9મા સ્કંદને વિરામ આપે છે. આવો 9મા સ્કંદ રૂપી પુષ્પ ઠાકોરજીને સમર્પિત કરી 10મા સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् अष्टादशसाहस्रयां पारमहंस्यां संहितायां नवमस्कन्द श्रीराधा कृष्णचरणकमलार्पणमस्तु. श्री भागवत भगवान की जय. श्री द्वारिकाधीश હે તમારે જય બોલવાની હાવ મનાઈ છે જુનાગઢમાં? જય બોલવાથી કોરોના થાય કે હું કઈ સરકારે કીધું નથી ને?
બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી 50% આવાજ આટલી જઈ તો હું મારી શેરીમાં બોલાવી લેતો. આમ આ બોલો કાનુડો આવવાનું છો, વ્યવસ્થિત રીતે જઈ બોલો તો જ આવશે, બાકી આપણે આજ કઈ કામ નથી. અને ઓલા ભાઈ અશ્વિનભાઈ કઈ બધા ગેટ બંધ કરી દો. આ માન ભેગા થયા છો. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. દસમા સ્કંદનો પ્રારંભ કરતા કહે છે કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો રાજ્ઞામ ચોભયવશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. કથિતો વંશ વિસ્તારો હે નાથ, હે ગુરુદેવ, હવે તો મારા ઈષ્ટની કથા શરૂ થાય છે. હવે જે જે કથા કરો ને એ તમે વિસ્તારથી કથા કહેજો. પરીક્ષિત કહે છે હે સુખદેવજી મહારાજ, ભલે રાતના 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ થાય, વાંધો નથી ને? હા લે કે કઈ વાંધો નહીં. કથિતો વંશ વિસ્તારો, હવે જે વંશની તમે કથાઓ સંભળાવો એને વિસ્તાર પૂર્વક સંભળાવજો. યાદ રાખજો, રામ છે એને પ્રેમ વાલો છે અને કૃષ્ણને છે ને ભાવ વાલો છે. રામ છે એ પ્રેમથી રાજી થાય અને કૃષ્ણ છે ને એ ભાવથી રાજી થાય. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. ક્યારે એવું સાંભળ્યું કે વાલો મારો ઓડી કારને જોઈને થયા રાજી? વાલો મારો પૈસાને વશ થયા રાજી? પણ દુર્યોધન કા મેવા ત્યાગી, ભાજી વિદુર ઘરે ખાઈ, झूठे फल सब रीके खाए, बहुविधि प्रेम लगाई, सबसे ऊंची प्रेम सगाई. ईश्वर प्रेमनो देव छे, ईश्वर भावनो देव छे. कदाच कोई तमने आवीने एम कहे ने के भगवानने मेळववा माटे थई अने शुद्ध आचरणनी जरूर पड़े तो एने एटલું કહેજો કે ભગવાનને બાણ મારનારો પારાધી એનું ક્યાં શુદ્ધ આચરણ હતું? આખો દિવસ શિકાર કરતો, આચરણ નહોતું છતાં એને ભગવાન મળ્યા. કદાચ કોઈ તમને એમ કે મોટી ઉંમરના હોય એને ભગવાન મળે તો એને કહેજો કે પ્રહલાદ અને ધ્રુવ માત્ર 5 વર્ષના બાળક હતા, તો આમાં મોટી ઉંમરની ક્યાં વાત આવી? વ્યાધસ્ય ચરણમ ધ્રુવસ્ય ચ વયો વિદ્યામ ગજેન્દ્રસ્ય કા. કોઈ તમને એમ કે ભાઈ સંસ્કૃતના શ્લોક આવડતા હોય, જાજા બધા મંત્ર આવડતા હોય, એને ભગવાન મળે તો એને કહેજો કે ગજેન્દ્ર પેલો હાથી એ કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયો હતો, પણ ખાલી હરિ શબ્દ બોલ્યો ને ભગવાન પ્રગટ થયા. કારણ કે આ પ્રેમનો દેવ છે, તો ઈ ક્યાં ભણવા ગયો હતો? કદાચ કોઈ તમને આવીને એમ કે સારી નામના હોય, સમાજમાં જેનું મોટું મોટું નામ હોય, સારા રૂપ હોય તો એને ઈશ્વર મળે, તો એને કહેજો કે કંસની દાસી એ ક્યાં નામ રૂપધારી હતી, 3 અંગોથી વાકી વળેલી હતી, છતાંય ભગવાન એને મળ્યા. કદાચ કોઈ એમ કે પૈસા હોય, ધનવાન હોય, ગાડી મિલકત ને બંગલા આ બધું હોય, એને ભગવાન મળે તો એને કહેજો કે ભગવાન શ્રી કૃષ્ણનો મિત્ર સુદામા એની પાસે ક્યાં ધન હતું, ક્યાં ગાડી હતી, ક્યાં બંગલા હતા, છતાં એને ભગવાન મળ્યા એમ નહીં, એના પગ ધોયા. કદાચ કોઈ એમ કે જેની અંદર ઊંચું કુળ હોય, બ્રાહ્મણ હોય તો એને ભગવાન મળે તો એને કહેજો કે વિદુરજી તો દાસીના દીકરા હતા, છતાં એને ભગવાન મળ્યા. કદાચ કોઈ એમ કે જેની બાહોમાં બળ હોય, જેની અંદર ખૂબ શક્તિ હોય, જે તાકાતવાન હોય એને ભગવાન મળે તો એને કહેજો ઉગ્રસ્ય કિમ પૌરુષમ. કંસના પિતા ઉગ્રસેન એની અંદર ક્યાં બળ હતું, છતાંય ભગવાન એને મળે છે. કોઈએ કીધું કે આ તો જેનાથી ન મળે એની વાત થઈ, તો હવે મળે કેનાથી? વિદ્યાથી ન મળે, ધનથી ન મળે, પૈસાથી ન મળે, ઊંચા કુળથી ન મળે, આચરણથી ન મળે, તો કીધું ભક્ત્યા તુષ્યતિ કેવલમ નચ ગુણે ભક્તિ પ્રિયો હિ માધવ. કેવલ અને કેવલ ભગવાન ભાવ, ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસથી જ મળે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. શું આપે એ મહત્વનું નથી, કેવા ભાવથી દાનમાં શું દ્યો છો એ મહત્વનું નથી, આપણી અંદરની દાનત કેવી છે એ મહત્વનું છે. 10મો સ્કંદ એ ઠાકોરજીનું હૃદય બતાવે છે. કહે છે હે રાજન, તમે સૂર્યવંશની કથાનું બહુ ટૂંકમાં વર્ણન કર્યું, હવે મારા ઈષ્ટની કથા શરૂ થાય છે, માટે જે જે કથા તમે કરો ને એ વિસ્તારપૂર્વક કથા કહેજો. કહે છે 5મા દિવસથી હે રાજન કથા સાંભળું છું, મને એવું લાગે કે ભગવાનનું પ્રાગટ્ય કેવલ અસુરોના વધને માટે થાય છે.
હિરણ્યક્ષના વધના માટે પ્રભુ પ્રગટા, હિરણ્યકશિપુના વધને માટે ભગવાન પધાર્યા. તો જે ભગવાનના પૂજા કરે, પાઠ કરે, નિત્ય ભગવાનની સેવા, સત્સંગ આ બધું કરે, શું એના માટે ભગવાન નહીં આવતા હોય? કહે છે પરમાત્માનું પ્રાગટ્ય કેવલ અસુરોને, પાપીઓને, દુષ્ટોને મારવા માટે જ નથી થતું, ભક્તોને પ્રેમ આપવા માટે થાય. ત્યાં બેઠા બેઠા ભગવાન રાવણને તો મારી શકે. હું લંકામાં કોરોના ન મોકલી દે ભગવાન, ત્યાં સંક્રમણ ન થવા માંડે બધાયનું, બધાય નો વયા જાય. કંસને મારવા હું ધક્કો ખાવો પડે? પણ કીધું કે ન્યા બેઠા બેઠા ભગવાન રાવણને તો મારી હગે, પણ ન્યા બેઠા બેઠા ભગવાન સબરીના બોર નો ખાઈ હગે. કહે છે ન્યા બેઠા બેઠા કંસને મારી શકે, પણ ન્યા બેઠા બેઠા સુદામાના કાચા પૌવા નો ખાઈ હગે. એના માટે તો એને ધરતી ઉપર આવવું પડે. ભગવાન એ પ્રેમનો દેવતા છે, માત્ર ને માત્ર પ્રેમથી જ ભગવાન પધારે છે. યોગ ક્ષેમમ વહામ્યહમ, દરેક જીવનું યોગ ક્ષેમ અને કુશળતાની જવાબદારી ભગવાનની છે. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, ભગવાનની આ દિવ્ય કથા વક્તાની વાણી અને શ્રોતાના કર્ણને પવિત્ર કરનારી છે. હે પરીક્ષિત, જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અસુરો વધે, જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ભાર વધે, જ્યારે જ્યારે અધર્મ વધે, ત્યારે ભગવાન એ પૃથ્વી અધર્મને સહન ન કરે અને ત્યારે ત્યારે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. ભગવાન આ ધરતી ઉપર શરીર ધારણ કરીને આવે છે. ધરતી છે ને એ ક્ષમયા દરિદ્રી છે. ધરતી છે ને એ પાપ અતિ સહન ન કરી શકે ને ત્યારે ભગવાન આવે. બાકી ક્ષમયા દરિદ્રી ધરતીમાં છે ને જતું કરવાનો ગુણ છે. તમે જોજો, ધરતી ઉપર માણસ ગમે એવા પાપ કરે, ગમે એવા અભદ્ર વસ્તુનો ત્યાગ કરે, પણ છતાંય ધરતી ક્યારેય દંડ નથી આપતી. એ બેહવા દ્યો, એ બેહવા દ્યો, ત્યાં બેહવા. તમારી બેનપણી થાય એ બેહી જાવ જ્યાં જગ્યા. એ લ્યો ઓલા કે અહીંયા આવતા રહ્યો. અરે બાપા, ઓલા ત્યાં બેહવા જાય, ઓલા કે અહીંયા, ઓલા કે અહીંયા આવતા રહ્યો. હવે ત્યાં જાય એટલે પાછા બધા બેનો આમ જોવે, કઈ બેસે કઈ બેસે. અરે માવડિયું, તમારે હવે બેનપણીયું ફૂટે નહીં. અમારા નંદ મહોત્સવમાં આ બધી કથામાં તકલીફ થાય. અમુક બેહવાનું કે, અમુક વરી હાડી હામું જોયા રાખે કે નવી ફેશન ની પહેરી જૂની ફેશન. અમુક વરી એનું દાગીના હામું ધ્યાન રાખે કે બગસરાનું છે કે સસરાનું છે. આમાંથી જ કૃષ્ણ જન્મ આમણમ થઈ જાય. ધરતી ક્ષમયા દરિદ્રી છે. ધરતીની અંદર છે ને ક્ષમાનો ગુણ છે. જ્યારે ધરતીની પૂજા કરીએ એ ધરતીમાંથી ક્ષમાનો ગુણ, ધરતીમાં શીતળતા છે. તમે જોજો, કાંઈ પણ આપણને ઝેરી જીવાત કે કહીએ ને એટલે આપણે તરત કહીએ માટી લગાડો, માટી લગાડો. શું કામ? એની અંદર જતું કરવાની ભાવના છે. એમાંથી ગુણ એ લેવાનો છે. માણસના જીવનની અંદર બધું હશે, જો જતું કરવાનો ભાવ નહીં હોય ને તો સંબંધ બગડશે. દલીલ કરીને સંબંધ બગાડતા તો બધાને આવડતું હોય, જતું કરીને સંબંધ સાચવતા બહુ ઓછા લોકોને આવડતું હોય. જતું કરવાની આજ માણસની પાસે એ વસ્તુ ખૂટે છે. તમે જોજો, આજ બધી સુવિધા તમે જો પેલા કરતા કેટલો યુગ સારો આવ્યો. બધી સુવિધા, પેલામાં ઘંટલાથી દૈણા દળવા પડતા, અત્યારે ચક્કી આવી ગઈ ઇલેક્ટ્રિક. તમે ચા પાડો તા દાણા દળાઈ જાય. અરે દાણા થઈ રહ્યા તો ઘંટી બોલે, દાણા થઈ રહ્યા, દાણા થઈ રહ્યા, દાણા થઈ રહ્યા. આ કેવડી સુવિધામાં જીવીએ. પેલાનો સમય 2-3 કિલોમીટર સુધી પાણી ભરવા જતું, સિચોડાથી આમ સિંચવું. અત્યારે ફિલ્ટરની ચા પાડો ગોરા ભરાઈ જાય. આ કેવડી સુવિધા, વિચાર તો કરો. અનેક સુવિધાની અંદર આપણે આજ જીવતા થયા છીએ. પેલાનો સમય હતો કપડાં ધોવા પડતા તો નદીએ કપડાં ધોવા ગાડું ભરીને જાતા. આજે વોશિંગ મશીનમાં તમે ભેગા કરી નાખો, હુડુડું કરતા બધાય ધોવાઈ જાય, ફૂંકાઈ જાય. એ વિચાર તો કરો, કેવડી સુવિધામાં જીવીએ. છતાંય નવી વહુને પૂછે ને કેમ બટા હારું છે ને, ગાડા જેવડો નિહાકો નાખીને ગોર બાપા ના રે ના, તો બટા હવે છૂટું થાય. હો, આટલી સુવિધામાં જો હારું ન હોય તને. ક્ષમયા દરિદ્રી, થોડું ઘણું દુઃખ તો બધાયના જીવનમાં હોય. ધરતી પાસેથી મારે તમારી ગુણ લેવાનો છે કે લેટ ગો કરવાની વૃત્તિ રાખવી. પરિવારની અંદર, સમાજની અંદર, જ્યાં આપણે રહેતા હોઈએ, જે પાત્ર ભગવાને આપ્યું હોય ને એમાં થોડું ઘણું તો સહન કરવું પડશે. આવી કથાઓમાંથી હવે આ ગ્રહણ કરવાનું છે. ધરતી ઉપર જ્યારે જ્યારે પાપ વધે ત્યારે દુષ્ટો, પાપીઓ, ધરતીને એનો ભાર વધે ને એ સમયે ધરતી ભગવાન વેદનારાયણની સ્તુતિ કરતા કહે, સહસ્ર શિરેખા પુરુષા
સહસ્રાક્ષ સહસ્રપાત શભૂમિગું સર્વત સ્મૃતવાત્યતિષ્ઠદ શાંગુલમ હે નાથ, મારા ધરતી ઉપરથી આ દુષ્ટોનો ભાર હળવો કરવો. ચંદ્રવંશની કથા સંભળાવતા કહે, ચંદ્રમાનું પ્રાગટ્ય થયું છે એ કથા બતાવી. ચંદ્રમા અત્રિ અને અનસુયાને ત્યાં પ્રગટ થયા છે. વિષ્ણુ ભગવાનના અંશથી જે થયા એ દત્તાત્રેય, શિવના વરદાનથી અંશથી જે થયા દુર્વાસા ઋષિ, અને ભગવાન બ્રહ્માના અંશથી જે થયા એ ચંદ્રમા. અનસુયાને ત્યાં એમનું પ્રાગટ્ય થયું. ચંદ્રમા દેવતા છે. ગુરુ બૃહસ્પતિના પત્નીની સાથે એને થોડોક દૂર વ્યવહાર, આડો સંબંધ હતો. ગુરુ બૃહસ્પતિ ની પત્ની તારા એમને લઈ અને ચંદ્ર એક વખત જતા રહ્યા. ગુરુ બૃહસ્પતિ શોધે છે, ખબર પડી કે આ તો તારા મારા પત્નીનું હરણ કરી ગયા. અને એ સમયે બ્રહ્માજીના કહેવાથી ચંદ્રમાએ તારાને બૃહસ્પતિને પાછા અર્પણ કરે છે. પણ ત્યારે તારા સગર્ભા હતા. એટલે પ્રશ્ન કર્યો છે બૃહસ્પતિ, આ બાળક તમારા ગર્ભમાં છે એ કોનું છે? ચંદ્ર એમ કહે છે કે મારું નથી. બૃહસ્પતિ કહે મારું નથી. હવે બાળક કોનું છે એની હકીકત સાચી માને ખબર હોય. એટલે બ્રહ્માજીએ એ તારાને પૂછે છે કે તારા, આ તમારા ગર્ભની અંદર જે બાળક છે એ કોનું છે? એકાંતમાં જઈને પૂછ્યું, કીધું કે આ ચંદ્રમાનું છે. અને બાળકનો જ્યારે જન્મ થયો જેનું નામ છે બુધ. ચંદ્રમા કહે હું આ બાળકનો સ્વીકાર ન કરું. બૃહસ્પતિ પાલક પિતા તરીકે બાળકને પોતાની પાસે રાખે. એ જ ચંદ્રવંશની અંદર એ જ ચંદ્રમા પૃથ્વી ઉપર જ્યારે એકલા બનીને જ્યારે વિચરણ કરતા હતા ત્યાં વચ્ચે એક સૂર્યવંશની કથા બતાવી છે. કહે છે વૈવસ્વત મનુ એને એક પુત્ર જોતો હતો અને એને પુત્ર ના મળ્યો, કારણ કે એની પત્નીની એવી ઈચ્છા હતી કે મારે દીકરી જોઈએ છે. એના પત્નીના કારણે એને દીકરી મળે. ત્યારે એ જ સમયે મનુ મહારાજ વશિષ્ઠજીની પાસે યજ્ઞ કરાવ્યો હતો. વશિષ્ઠજીને કહીને કહે છે કે મારે દીકરો જોતો હતો ને તમે મને દીકરીનું દાન કર્યું આ યજ્ઞ દ્વારા. કીધું તમારા પત્નીની ઈચ્છા હતી? તો કે નહીં, મારે દીકરો જોઈએ છે. અને એ સમયે બાપજી વશિષ્ઠજી નારાયણની પાસે જાય, કહે છે મારા યજમાનની એવી ઈચ્છા છે કે મારે ત્યાં દીકરી નહીં દીકરો થાય, એટલા માટે થઈને તમે કાંઈક કૃપા કરો. નારાયણ આશીર્વાદ આપતા કહે છે જાઓ, એને હું પુરુષ બનાવું છું. અને ભગવાન નારાયણની કૃપાથી એ સુદ્યુમ્ન બને છે. જન્મથી દીકરી હતો, સુદ્યુમ્ન બન્યો. એક વખત એ સુદ્યુમ્ન જંગલની અંદર ફરતો ફરતો જાય છે, વનમાં વિચરણ કરે છે. એક શ્રાપિત વન હતું કે જ્યાં કોઈ પુરુષ પ્રવેશ કરે તો એ સ્ત્રી બની જાય. સુદ્યુમ્ન ફરતો ફરતો ભૂલમાં એ વનમાં જતો રહ્યો, વળી પાછો એ ઈલા બની ગયો. જે યજ્ઞમાંથી જેનું પ્રાગટ્ય થયું એ ઈલા બની ગયો. સુદ્યુમ્ન એ જ્યારે ઈલા બનીને જ્યારે વિચરણ કરતા હતા એ સમયે ચંદ્રમાની દ્રષ્ટિ એની ઉપર પડે છે. એની સાથે ચંદ્રમા વિવાહ કરે છે. એમાંથી આગળ ચંદ્રવંશ ચાલે છે. ઈલાને ત્યાં એક સંતાન થયું જેનું નામ છે પુરુરવા. આ બાજુ ઈલા પાછો વશિષ્ઠજીની પાસે આવે છે. કીધું મારે સ્ત્રી નથી રહેવું, મને પુરુષ બનાવી દો. કહે એકવાર તો તમને પુરુષ બનાવ્યા હતા, આ વળી પાછા તમે કેમ સ્ત્રી બની ગયા? કીધું વનની અંદર વિચરણ કરતો તે વનમાં જવાથી એ વન શ્રાપિત વન હતું, માટે હું ફરી પાછો સ્ત્રી બની ગયો. કીધું કે એ વનની શ્રાપ કેને લાગેલો છે? કીધું ભગવાન શિવ જ્યારે વિચરણ કરતા હતા પોતાના પાર્વતીજીની સાથે, ત્યારે કોઈ ઋષિ મુનિઓ ત્યાં ગયા છે અને એના વિચરણમાં ભંગ થયો. ત્યારે શ્રાપ આપ્યો છે વનને કે તારી અંદર કોઈ પુરુષ પ્રવેશ કરશે તો એ સ્ત્રી બની જશે. કહે કે એને શિવનો શ્રાપ છે વનને, માટે તમારે એ વચનને જો મિથ્યા કરવું હોય તો તમે શિવની ઉપાસના કરો. અને એ સમયે શિવજીની પાસે પેલો જાય છે. જ્યારે શિવની પાસે એ પુરુરવા જાય ત્યારે શિવજી વરદાન આપતા કહે છે મારા વચનને તો હું મિથ્યા ન કરી શકું, પણ તમે 1 મહિનો સ્ત્રી રહેશો અને 1 મહિનો તમે પુરુષ રહેશો. હકીકતમાં ભગવાનને એને સ્ત્રી બનાવવાનું કારણ એ હતું કે એના દ્વારા ભગવાનને ચંદ્રવંશ આગળ વધારવો હતો. ત્યારબાદ મનુ મહારાજે ફરીથી યજ્ઞ કર્યો અને યજ્ઞ દ્વારા 10 પુત્રોની પ્રાપ્તિ થાય. એમના દ્વારા સૂર્યવંશને આગળ ચલાવે છે. ચંદ્રવંશની અંદર આ બાજુ પુરુરવા આવે છે. પુરુરવાના વિવાહ સ્વર્ગની અપ્સરા ઉર્વશીની સાથે કરવામાં આવ્યા. ઉર્વશીએ શરતી લગ્ન કરે છે. એક શરતે હું તમારી સાથે લગ્ન કરું. કહે છે રાત્રિ સિવાય હું તમને ક્યારેય નિર્વસ્ત્ર ન જોઉં. બીજું, ભોજનમાં હું હંમેશા ઘી ગ્રહણ કરીશ. ત્રીજી શરત એ રાખી મારા આ જે ઘેટાના બચ્ચા છે એનું તમારે હંમેશા રક્ષણ કરવું પડશે. પુરુરવાએ વાતને સ્વીકાર કરી લીધી, શરત મંજૂર કરી, લગ્ન થયા. આ બાજુ ઉર્વશી વગર ઇન્દ્રને એ સ્વર્ગ ખાલી ખાલી લાગે છે. કીધું ઉર્વશીને અહીંયા જોતા છે ને એ સમયે ઇન્દ્ર આવે છે. નીચે આવી અને જે ઘેટા હતા, શરતી લગ્ન હતા, જે ઘેટા હતા એ ચોરીને ઇન્દ્ર લઈ ગયા. શરતમાં ભંગ થયો. ઉર્વશીએ પુરુરવાને કીધું મારી શરતનો ભંગ થયો, માટે હવે હું તમારો ત્યાગ કરીને જાઉં છું. ઉર્વશી દ્વારા 6 સંતાનો થયા, આયુ, સતાયુ, શ્રુતાયુ, જય, વિજય અને રય.
6 સંતાન થયા. ત્યારબાદ એ વંશની અંદર આગળ જતા કુશ નામના રાજા થયા. એમને ત્યાં આગળ ગાધી નામના રાજા થયા. ગાધી રાજાને એક સત્યવતી નામની કન્યા હતી. એમના લગ્ન રુચિક ઋષિ સાથે કરવામાં આવ્યા. અને એ સમયે ગાધી રાજા એ પોતાના જમાઈને રુચિક ઋષિને કહે છે કે મારે ત્યાં એક દીકરી હતી સંતાન રૂપે, એ મેં તમને આપી દીધી. હવે મારે ત્યાં એક દીકરાનું મને દાન કરો, એક એવા આશીર્વાદ આપો કે મારે ત્યાં દીકરો થાય. અને એ સમયે રુચિક ઋષિ વિચાર કર્યો કે હવે દીકરાની જરૂર તો મારે પણ પડશે. અને એ સમયે પોતાના માટે અને પોતાના સાસુ માટે થઈને એક પુત્ર કામેષ્ટી યજ્ઞ કરે છે. અને યજ્ઞ દ્વારા ભગવાન સાક્ષાત નારાયણ ચરુનું પાત્ર લઈને બહાર આવ્યા. રુચિક ઋષિને મંત્રનું આવાહન કરી અને એ ચરુ અર્પણ કરે છે. આ બાજુ રુચિક ઋષિ મંત્રનું આવાહન દ્વારા એમના પત્નીને બોલાવીને કહે છે આ 2 ચરુના ભાગ છે, એક તમારા માતાને એટલે કે મારા સાસુને આપજો, એને પુત્રની ઈચ્છા છે, અને એક તમે ગ્રહણ કરજો. બંનેના ભાગ અલગ અલગ છે, માટે તમારું જે પાત્ર છે એ તમે ગ્રહણ કરજો, આ તમારા માતાનું છે એમને આપજો. આ બાજુ સત્યવતીની માતા એ સમયે વિચાર કર્યો છે કે મારા જમાઈએ મારી દીકરીને સારા તેજવાળો બળની પ્રાપ્તિ થાય ને એટલા માટે એની પ્રસાદીમાં કંઈક વિશિષ્ટ ફળ રાખ્યું હોય એવું લાગે છે. અને મારું જે ચરુનું પાત્ર છે એમાં કદાચ સંતાન નબળું જન્મે તો, એટલે એને ચરુના પાત્ર બદલાવવાની યુક્તિ કરી. કીધું એનું જે પાત્ર છે મારા જમાઈનું, એમને જ્યાં સંતાન થવાનું છે એ પાત્ર હવે હું ગ્રહણ કરીશ. આપણને ઘણી વખત એવું થાય કે સામેવાળાને જે મળ્યું છે ને એ ઉત્તમ છે. ગતે શોકોન માણસ છે ને ભવિષ્યની હંમેશા ચિંતા કરતો હોય. ભવિષ્યમ નૈવ ચિંતયે. આપણે એવું જ વિચારીએ કે આપણને જે મળ્યું ની નબળું છે, સામેવાળાને મળ્યું ની સારું છે. ઘણા લગ્ન થયા પછી એવા વિચાર આવે કે થોડોક ટાઈમ જાળવી ગયો ને તો આનાથી સારું. આ લગ્ન પછી આવી ઘણા ઉપાધિઓ કરતા હોય. આ બાજુ વિચાર કર્યો કે મારા જમાઈએ એના માટે થઈને સારા તેજવાળી પ્રસાદી એને રાખી લીધી છે, મને નબળા તેજવાળી પ્રસાદી આપી દીધી, ચરુ બદલાવી નાખ્યા. દીકરીએ કીધું હા માં તારી જેવી ઈચ્છા. ચરુ બદલાઈ ગયા, બંનેને પુત્ર પ્રાપ્તિની પ્રસાદી દઈ દીધી. અને એ વાત રુચિક ઋષિને ખબર પડી કે આ બંને ચરુ બદલાવાઈ ગયા છે. કીધું દેવી તમે અપરાધ કર્યો છે. સત્યવતી પૂછે છે અરે સ્વામીનાથ કેમ અપરાધ, પ્રસાદ તો સમાન હોય ને. ઋષિ કહે છે મારા સાસુને તમે જે ચરુનું પાત્ર આપ્યું છે એની અંદર ક્ષત્રિયો ઉચિત બળ હતું, એનાથી જે સંતાન થાત ને એની અંદર ક્ષત્રિયતાનું બળ આવત. અને તમને જે ચરુનું પાત્ર આપ્યું હતું, આપણે બ્રાહ્મણ છીએ એની, આપણે ક્ષત્રિય છીએ, આપણે બ્રાહ્મણ છીએ એની અંદર બ્રાહ્મણત્વનું તેજ આવત. હવે તમે પ્રસાદીની અદલા બદલી કરી, માટે ક્ષત્રિયનું જે તેજવાળો પ્રસાદ છે એ તમે લઈ લીધો છે, અમે બ્રાહ્મણત્વનો જે તેજવાળો પ્રસાદ છે તમે તમારી માતાને આપ્યો, માટે તમારે ત્યાં જે જન્મ છે ને એ ક્ષત્રિય ઉચિત બળવાળો જન્મ છે. સત્યવતી કહે છે નહીં, મારે ત્યાં બ્રાહ્મણ જ દીકરો થવો જોઈએ, મારે ક્ષત્રિયત્વના તેજવાળો દીકરો નથી જોતો. અને એ સમયે રુચિક ઋષિ આશીર્વાદ આપતા કહે છે તમારે ત્યાં જે સંતાન થશે એ તો બ્રાહ્મણ થશે, પણ તમારા દીકરાનો દીકરો જે થશે ને એની અંદર ક્ષત્રિયત્વનું બળ આવશે, કારણ કે મિથ્યા ક્યારે પ્રસાદ મિથ્યા ન જાય. આ બાજુ ગાધી રાજાને ત્યાં વિશ્વામિત્રનો જન્મ થાય છે. પ્રસાદ લેવાથી હતા ક્ષત્રિય પણ એની અંદર બ્રહ્મ તેજ હતું. બ્રાહ્મણોની બહુ ઉપાસના કરતા, બ્રાહ્મણોની ઉપાસના અને સેવા માટે થઈને જેણે પોતાની જિંદગી ન્યોછાવર કરી દીધી. અને લોહી હતું ક્ષત્રિયનું પણ કર્મ હતું એની અંદર બ્રાહ્મણનું, કારણ કે પ્રસાદીની અદલા બદલી થઈ હતી. આ બાજુ રુચિક ઋષિને ત્યાં જમદગ્નિનું પ્રાગટ્ય થયું. એના લગ્ન રેણુકાની સાથે કરવામાં આવ્યા અને એ રેણુકાથી પરશુરામ ભગવાનનું પ્રાગટ્ય થાય છે, જેની અંદર ક્ષત્રિયતાનો ગુણ આવ્યો છે. આનું કારણ કે પ્રસાદની અદલા બદલી થયેલી છે. જમદગ્નિ મહારાજ એક સમયે કામધેનુ એમની પાસે ગાય હતી. હવે એ સમયના રાજા હૈહય હતા અને હૈહય નામના એ ચંદ્રવંશી રાજા સહસ્ત્રાર્જુન તરીકે ઓળખાતા. સહસ્ત્રાર્જુને વિચાર કર્યો કે આપણે ચાલો પરશુરામજીના એ જમદગ્નિના આશ્રમની અંદર જઈએ. આશ્રમની અંદર જેવા ગયા એ ભૂદેવને જ્યારે મળવા માટે જાય છે, આશીર્વાદ લેવા માટે જાય છે, એ સમયે જમદગ્નિ એ ચંદ્રવંશના હૈહય રાજાનું જે સહસ્ત્રાર્જુન હતા એનું અનેક રીતે સ્વાગત કરે, પૂજન કરે, એની ખૂબ શુશ્રૂષા કરી છે. ચંદ્રવંશના રાજાએ વિચાર કર્યો અરે રે આ તો બ્રાહ્મણ છે, આની પાસે સ્વાગત કરવા માટે આટલું બધું આ ધન સંપત્તિ આ બધું ક્યાંથી આવ્યું છે. સહસ્ત્રાર્જુને વિચાર કર્યું આટલું સુંદર સ્વાગત કરવાનું કારણ શું છે, આશ્રમમાં આટલી બધી વ્યવસ્થાઓ ક્યાંથી આવી. ઈર્ષા થઈ છે. યાદ રાખજો આ દુનિયામાં દુઃખ જેવું કાંઈ છે જ નહીં. સામેવાળાના સુખને આપણે સહન નથી કરતા ને એને આપણે દુઃખ માનીને બેઠા છીએ.
આ દુનિયામાં દુઃખ જેવું કઈ છે જ નહીં. આપણા બાજુવાળાને લોટરી લાગે એટલે તરત કહીએ કે લક્ષ્મીજી એક ઘર ચૂકી ગયા, આપણે અહીંયા આવી ગયા તો શું વાંધો હતો. આ ઈર્ષા થાય આપણને સામેવાળાના સુખને જોઈને. આ બાજુ ચંદ્રવંશના રાજા સહસ્ત્રાર્જુને વિચાર કર્યો કે આટલું બધું અમારું સ્વાગત કરે, અમે રાજા હોવા છતાં આની પાસે આટલું બધું ધન આવ્યું ક્યાંથી. એ જ સમયે રાજાની બુદ્ધિ બગડે છે અને આ બાજુ પૂછે છે કે તમારી પાસે આટલું બધું હોવાનું કારણ શું છે. કીધું અમારી પાસે કામધેનુ ગાય છે, એ ગાય અમે યજ્ઞની અંદર ઘીનો ઉપયોગ કરવા માટે થઈને એ ગાયને અહીંયા રાખી છે, જે અમે કામના કરીએ ને અમારી પૂરી કરે છે. અને એ સમયે આ સહસ્ત્રાર્જુને વિચાર કર્યો કે આપણે આ ગાયને ચોરી લેવી છે. આ બાજુ પરશુરામને ખબર પડી કે હે વંશના ચંદ્રવંશી રાજાઓએ અમારી ગાયને ચોરી લીધી છે. અને એ સમયે હાથમાં પરશુ લઈ ખડગ ધારણ કર્યું છે. સહસ્ત્ર બાહુ મર્દનમ, હાથમાં આમ તો એમનું નામ રામ હતું પણ પરશુને ધારણ કરવાથી પરશુરામ કહેવાના. અને શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વય એટલે પરશુરામ. સહસ્ત્રાર્જુનની હજારો જે ભુજા હતી, મસ્તક એનું ધડથી અલગ કર્યું, હજારે હજાર ભુજાઓ કાપી નાખી. જમદગ્નિને આ વાતની ખબર પડી કે મારા સંતાને ક્ષત્રિયને માર્યો છે, એની ભુજાઓને કાપી નાખી. ત્યારે કહે છે ક્ષમા વિપ્રસ્ય ભૂષણમ, બેટા તે શું કર્યું? આપણે બ્રાહ્મણ છીએ, સાત્વિક વૃત્તિવાળા હોય. બ્રાહ્મણ ક્યારેય કોઈ ઉપર શસ્ત્રનો પ્રહાર ન કરે, બ્રાહ્મણ તો હાથમાં શસ્ત્ર લઈને ફરે. કીધું એમણે આપણી ગાયને ચોરી છે, એમણે અપરાધ કર્યો છે. અને અપરાધ કરનાર ગમે એવો રાજા હોય એને દંડ થવો જ જોઈએ. શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વય એટલે બ્રાહ્મણ, શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વય એટલે પરશુરામ. કીધું એને દંડ એટલા માટે કર્યો. જમદગ્નિ કહે છે તમે બ્રહ્મ શક્તિનો તમે દુરુપયોગ કર્યો, એક રાજાનો વધ કર્યો છે. તમારે હવે પ્રાયશ્ચિત કરવા માટે જવું પડે, કારણ કે તમે રાજ હત્યા કરી છે, માટે તમે પ્રાયશ્ચિત કરવા માટે જતા રહ્યો. પરશુરામજી પ્રાયશ્ચિત કરવા જતા રહ્યા. આ બાજુ સહસ્ત્રાર્જુનના સંતાનો એને વિચાર કર્યો કે એક બ્રાહ્મણનો દીકરો આપણા પિતાને મારીને જાય, ચાલો આપણે પણ એના પિતાની સાથે વેર વાળીએ, એના પિતાને આપણે પણ મારીએ. એ સમયે આખી સેના લઈ અને સહસ્ત્રાર્જુનના સંતાનો બધા જ એ આશ્રમની અંદર આવે છે. અને આશ્રમમાં આવી અને પરશુરામને મારે છે. કામધેનુ જમદગ્નિની ઉપર પ્રહાર કરે, જમદગ્નિને મારે છે. અને જે કામધેનુ જે ગાય હતી આશ્રમની એ લઈ અને જતા રહ્યા. જમદગ્નિનું મસ્તક એ ધડથી અલગ કર્યું. આ બાજુ રેણુકા એ જમદગ્નિનું જ્યારે મૃત્યુ થયું, પરશુરામની માતા રેણુકાએ પરશુરામને યાદ કર્યા, હે રામ હે રામ હે રામ. આ શું થયું? આમ 21 વખત પરશુરામને યાદ કર્યા. અને આ બાજુ પરશુરામ જ્યારે યાત્રા કરતા હતા વિચાર કર્યો મારી મા ઉપર કંઈક સંકટ હોય એવું લાગે. યાત્રા અધૂરી છોડીને જેવા જ આશ્રમની અંદર આવ્યા, એની મા તો રામ 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 કરતી હતી. 21 વખત રામ પરશુરામને યાદ કર્યા ને એટલે એ માટે થઈ અને દુષ્ટ ક્ષત્રિયોને, જે દુષ્ટો હતા એને 21 વખત આ ધરતીને ક્ષત્રિય વિહોણી પરશુરામ કરે છે. બ્રાહ્મણનો અપરાધ કર્યો. બ્રાહ્મણની પાસે શાસ્ત્રનું બળ હોય એમ શસ્ત્રનું પણ બળ હોય. અને એ સમયે કામધેનુને ફરી પાછા લઈ આવ્યા. પરશુરામજી અશ્વમેધ યજ્ઞ કરે, યજ્ઞના ફળ સ્વરૂપે પોતાના પિતાને પુનઃ ફરીથી જીવિત કર્યા. જમદગ્નિ સજીવન બન્યા છે. આ બાજુ પરશુરામ પિતૃભક્ત કહેવાના. 7 ચિરંજીવીઓ છે ને એમાં એક પરશુરામનું પણ નામ છે, કારણ કે પિતૃભક્ત છે. અશ્વત્થામા બલિર્વ્યાસ હનુમાન વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તે તે ચિરજીવિનઃ. ભૃગુદેવ કુલંભાનુમ સહસ્રબાહુ મર્દનમ રેણુકા નયનાનંદમ પરશુમ વંદે વિપ્રધનમ. બ્રાહ્મણોનું જો કોઈ મોટું ધન હોય તો એ પરશુરામ છે. તો જમદગ્નિને ફરી પાછા એને સજીવન કર્યા. પરશુરામ કહે છે જમદગ્નિને જ્યારે પ્રસન્ન કર્યા, એક સમય એવી ઘટના બને છે કે જમદગ્નિના પત્ની રેણુકા એક સમય વિચરણ કરતા હતા. એમણે ચિત્રકેતુને અપ્સરાઓની સાથે વિહાર કરતો જોયો. એના મનની અંદર વ્યભિચાર બેઠો. અને એ સમયે જમદગ્નિના પત્ની રેણુકા વિચાર કરે કે મને આ અપ્સરાઓ જેવું સુખ કેમ ન મળ્યું. ભાર્યા રૂપવતી શત્રુ પુત્ર શત્રુ અપંડિતા ઋણ કરતા પિતા શત્રુ માતા ચ વ્યભિચારિણી. વ્યભિચારિણી માતા બને ને એ પુત્ર માટે શત્રુ સમાન છે. ભાર્યા રૂપવતી શત્રુ, અતિશય રૂપાળી સ્ત્રી હોય ને એના પતિ માટે શત્રુ સમાન છે. પુત્ર શત્રુ અપંડિત, મૂર્ખ પુત્ર છે એ પિતા માટે શત્રુ સમાન છે. અને ઋણ કરતા પિતા શત્રુ, ઋણી કોઈ પણ ના ઋણ રાખીને જાય એવો બાપ એ દીકરા માટે શત્રુ સમાન છે. અને માતા ચ વ્યભિચારિણી, પરશુરામના માતાને વ્યભિચાર બેઠો, આવતા વિલંબ થયો. અને એ સમયે જમદગ્નિ કહે છે બેટા તારી માના મનમાં વ્યભિચાર આવ્યો છે, એનું મસ્તક ધડથી અલગ કરી નાખ. અને એ સમયે પરશુરામે હાથમાં ફરી પાછું પરશુ લઈ પોતાની માનું મસ્તક કાપી નાખ્યું. અને એ સમયે જમદગ્નિ એમના દીકરાને કહે છે તારાથી હું પ્રસન્ન છું, તે મારા વચનનું પાલન કર્યું, તું પિતૃભક્ત છો, માગ તારે શું જોઈએ. કીધું તમારા વચનનું મેં પાલન કર્યું, જો તમે માગવાનું કહેતા હોય તો મારી માને ફરી પાછી હવે સજીવન કરો.
અને એ સમયે જમદગ્નિના તપના કારણે ફરી પાછા રેણુકાને સજીવન કર્યા. એ કથા બતાવી. આગળ એ જ વંશની પરંપરાની અંદર પરશુરામના એ પુરુરવાના જે 6 સંતાનો હતા એમાંથી આયુથી નહુસ થયા, નહુસના યયાતિ થયા, યયાતિના જે સંતાનો છે એમાં યદુ છે, પુરુ છે, પુરુની પરંપરામાં આગળ ભરત થયા, દુષ્યંત થયા, એમને ત્યાં રાજા રંતિદેવ થયા. યયાતિના જે પુત્ર યદુ એ યદુની પરંપરામાં આગળ જતા યાદવો થયા. યદુવંશની પરંપરામાં આગળ જતા આહુક થયા. આહુકના 2 દીકરા છે, દેવક અને ઉગ્રસેન. ઉગ્રસેનનો પુત્ર કંસ થયો, દેવકની દીકરી દેવકી થઈ. જ્યારે કંસનો જન્મ થયો એ સમયે કોઈ એનું ભવિષ્ય કથન કરતા કીધું કે આ બાળક છે ને એ અશુભ છે, માટે આને છોડી દો. ઉગ્રસેન એ જ સમયે બાળકને જલમાં પધરાવે છે. જે જગ્યાએ બાળક એ નદીના પ્રવાહમાં વહેતું વહેતું આવે છે એ જગ્યાએ સુરસેન ઉભા છે. સુરસેને વિચાર કર્યો, અરે રે આ બાળક કોનું હશે? સુરસેન વસુદેવની સાથે એ કંસ મોટો થાય છે. કંસ જેવો જ મોટો થયો એને વિચાર કર્યો, મારા પિતાએ મને જલમાં પ્રવાહિત અશુભ જાણીને કર્યો. કંસે રાક્ષસોની સેના બોલાવી. ઉગ્રસેન એમના પિતાને મારે છે અને કેદની અંદર પૂરી દીધા. મથુરાની રાજગાદી ઉપર આજ કંસ એ રાજા થઈને બેઠો છે. ઉગ્રસેનના ભાઈ દેવક રાજાએ પોતાની પુત્રી દેવકી એ વસુદેવની સાથે એમના વિવાહ કરે છે. દેવકી એ કંસને અતિશય વાલી હતી. એની સગી બેન નહોતી, પણ છતાંય એને સગી બેન જેવો એની અંદર પ્રેમ હતો, ભાવ હતો. આ બાજુ એક સમયે એ દેવકીના લગ્ન થાય છે. રથ એ કંસ ચલાવે છે. રથ આગળ ચાલે. આકાશમાંથી એ જ સમય આકાશવાણી થઈ, પ્રતિ પ્રગ્રહિણમ કંસમ તસ્યામ આમ અષ્ટમો ગર્ભમે તસ્યાત અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ. વ્યોમવાણી થઈ, આકાશવાણી થઈ, કહે પ્રતિ પ્રગ્રહિણમ આ ભાષ્યમ હામ શરીરવાક અસ્યાત્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ. કહે છે, હે કંસ, તું તારી બેનને જે રથ ચલાવીને જા છો એનો 8મો ગર્ભ એ તારો કાળ છે. આટલા શબ્દ સાંભળ્યા એ જ સમય કંસ વિહવળ બન્યો. દેવકીનો ચોટલો પકડીને એને મારી નાખવા જાય. વિચાર કર્યો કે આ દેવકી રહે તો એનો દીકરો મને મારી શકે ને. જેવો જ મારવા જાય વસુદેવજી કંસના શરણમાં પડીને કહે છે, અરે એક સ્ત્રી ઉપર તમે ઘા કરો છો રાજા થઈને? હું તમને વચન આપું છું, આના ઉદરથી જે સંતાનો થશે ને એ દરેક સંતાન હું તમને આપી દઈશ. હું તમને વચન દઉં છું. અને એ સમયે વચન આપવાથી કંસે બંને દેવકી અને વસુદેવને કારાગૃહની અંદર પૂરી દે છે. સમયાંતરે દેવકીને ત્યાં પ્રથમ બાળકનો જન્મ થાય. વસુદેવજીને પોતાનું વચન યાદ આવે છે. એ સમયે વચનને ધ્યાનમાં લઈ અને જેવા જ કંસ પાસે જાય, બાળક બતાવીને કહે, આ મારા બગીચાનું પહેલું પુષ્પ છે, ચાહે તો સુગંધ લે, ચાહે તો ચીબડી નાખ, ચાહે તો મારી નાખ. વિચાર કર્યો કે મારો કાળ તો 8મો ગર્ભ છે ને આને મારે મારવો નથી. કીધું જાઉં, લેતા જાઉં. આ બાજુ એવી કથા ઘણી વખત સાંભળવા મળે કે ભાઈ નારદજી આવીને કીધું કે આમથી ગણો તો આમ 8મું, આમથી ગણો તો આમ 8મું. નારદ સંત છે અને સંત કોઈ દિવસ પાપ ન કરાવે. પણ એ વિચાર કંસને શેતાન મન દ્વારા આવ્યા છે. એ મને વિચાર કર્યો કે આમાં કયો 8મો થાય એની કેમ ખબર પડે. અને ફરી પાછું એનું મન વિહવળ થયું. બધા જ બાળકોને બોલાવ્યા, 6 બાળકોને બોલાવી અને કંસ મારી નાખે છે. 7મું બાળક જ્યારે માતાના ઉદરમાં હતું એ સમયે પરમાત્માએ પોતાની પરાશક્તિનો આશ્રય કરે છે. ભગવાન યોગ માયાને આજ્ઞા કરતા કહે છે, તમે સંકર્ષણ વિદ્યા કરો. અને સંકર્ષણ વિદ્યાથી દેવકીના ઉદરમાં જે બાળક છે એને લઈ ગોકુળમાં રોહિણીના ઉદરમાં પધરાવો. ત્યાર પછી 8મા બાળક રૂપે હું અવતરીશ. અને યોગ માયાને કીધું કે તમે યશોદાના ઉદરથી પ્રગટ થજો. એક તરફ તમારો અવતાર થશે, એક તરફ મારો પ્રાગટ્ય થશે. વસુદેવજી આવશે, મને ગોકુળમાં છોડી જશે, તમને મથુરામાં લઈ આવશે, કંસના હાથમાં સોંપશે. હે યોગમાયા, તમે કંસને જાણ કરી દેજો કે તારો કાળ યોગ્ય જગ્યાએ પહોંચી ગયો. આપણે એને કપટથી નથી મારવો, એને જાણ થઈ જવી જોઈએ. સંકર્ષણ વિદ્યા કરી 7મું બાળક દેવકીના ઉદરમાંથી લઈ અને સીધું રોહિણીના ઉદરમાં પધરાવી દીધું. રોહિણી દ્વારા એ સમયે દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ દાઉજી મહારાજ પધાર્યા. આ બાજુ કંસને જાણ કરવામાં આવી કે 7મા બાળકનું શું થયું એ ખબર નહીં. કંસે વિચાર કર્યો, ઠીક છે, મારા ડરથી એ ગર્ભમાં જ મૃત્યુ પામ્યું એવું લાગે છે. એ જ સમયે રક્ષકોની સેનાને વધારી દીધી. આ બાજુ દેવકીના ઉદરમાં વસુદેવ અને દેવકીને આજ જંગલ પણ એને, જેલ પણ એને મહેલ જેવી લાગે છે. ધીમો 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 શ્રાવણ માસ આવે છે. ભગવાન એ દેવકીના ઉદરમાં 1 મહિનો, 2 મહિનો, 3 મહિનો, આમ ધીમે 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 મહિના જાય છે. શ્રાવણ મહિનો ની શરૂઆત થાય છે.
ભગવાને વિચાર કર્યો ધરતીનો ભાર હરવા માટે થઈ, દુષ્ટોનો નાશ કરવા માટે થઈ, અને આ ધરતી ઉપર હવે ખૂબ પાપાચાર અત્યાચાર વધે છે, હવે મારે જવું પડશે. દિવ્ય એવું અદ્ભુત વાતાવરણ બને છે, કારણ કે જ્યારે જ્યારે ભગવાન આવે ને ત્યારે વાતાવરણ પ્રફુલ્લિત થઈ જાય, સુગંધિત વાયુ વાવા માંડે, બધાના એકદમ મન છે એ નિર્મળ બને છે. બધા જ ભગવાનને પોકાર કરે છે. મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ, આ મોર બની થન ગાટ કરે, મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે. આવું दोनों हाथ की सेवा एम कन्हैयो नहीं आवे हो, તમે ખાલી આમ 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 ને આમ આમ કરશો તો એમ નહીં આવે. બે હાથ ઊંચા કરી અને ભાવ સાથે ભગવાનને બોલાવીએ. જય હો. ઘુમરી કર જાટ કરે, ઘુમરી ઘુમરી કર જાટ કરે.
કારતક માસ પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ બધા જ મહિનાઓ ધીમે ધીમે જવા માંડ્યા અને શ્રાવણ માસ ચાલુ થયો. શ્રાવણ માસની એકમ, હું એમ બોલું ને અહીંથી એકમ એટલે તમારે કહેવાનું ગઈ, બરોબર? બોલો એકમ. હરિવાડીની બહાર ન ગઈ, આમ નહીં આવે ઓ કનૈયો. આ મન મોર બની થન ગાટ કરે, પણ જો તમારો આમાં સાથ ન હોય તો પછી મન કાગડો બનીને કકડાટે કરે હો. બોલો એકમ. શું કરવું? મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે. આજ મારા કોઈને નીલાંજન ઘેન ભરે મન મોર મની થન ગાટ કરે, મન મોર મની થન ગાટ કરે, મોર મની થન ગાટ કરે, મન મોર મની થન ગાટ કરે. આ બાજુ એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ. આમ હાથ કરો. છઠ, સાતમ, આઠમ. હે હજી અંજવાડિયું હાલે છે. હાલો હવે અંજવાડિયું પૂરું, હવે અંધારિયું ચાલુ થયું. બોલો એકમ. કેમ જાતી નથી અહીંથી? અહીં તમારા આ તિથિઓનું કઈ કામ છે? અને શ્રાવણ મહિનો તો બેનો ને 15 દી તો એમણે ભાઈ જાય એવો રમવામાં. તો આમાં કેમ નથી જાતા? બોલો એકમ. બોલો બીજ. બોલો ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ. મન મોર બની થન ગાટ કરે. આ બાજુ આઠમની તિથિ આવી છે. મધરાત્રિનો કાળ, રાતના બસ 12 વાગ્યા ને સમયે લોકોની વિશ્રાંતિ માટે થઈ મા દેવકીના ઉદરથી સાક્ષાત ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે બાલમ મુકુંદમ મનસા સ્મરામી પ્રાગટ્ય દિવ્ય પુંજ થયો. બધાએ જય જયકાર કર્યો. બોલીએ બાલ સ્વરૂપ ભગવાન. દેવકી અને વસુદેવની સામે દિવ્ય ભગવાનનો દિવ્ય તેજ એ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પધાર્યા. બેસી જાઓ બધા, બેસી જાઓ. અહીંયા જે ઉભા છે ખાલી 5 મિનિટ થશે. દેવકી અને વસુદેવની આંખમાં આંસુ આવી ગયા. કહે છે, પ્રભુ અમારે આટલા બંધન ભોગવવા પડ્યા, આટલા દુઃખ કષ્ટ સહન કરવા પડ્યા. હે નાથ, તમે આટલું મોડું કર્યું. ભગવાન એ છે ક્ષમા માગે છે. કીધું અમને ક્ષમા કરો. વસુદેવને દેવકી વળી કે જગતનો નાથ અમારો દીકરો બનીને આવતો હોય તો આવા બંધન તો અમને દરેક જન્મમાં મંજૂર છે. ભગવાન કહે છે, પણ હું અત્યારે અહીંયા નહીં રહું. મારી યોગ માયા અત્યારે ગોકુળમાં પ્રગટ થઈ ગઈ છે. એને અહીંયા લઈ આવીને કંસના હાથમાં સોંપી દેજો અને મને ત્યાં તમે ગોકુળમાં પધરાવી જાઓ. ભગવાન ચતુર્ભુજ રૂપ છોડે છે, દ્વિભુજ બન્યા છે, ટોપલામાં પધરાવ્યા. અને એ સમયે વસુદેવજી ટોપલો લઈ અને સીધા જ જાય છે. યમુનાજી એમને એ પણ માર્ગ આપે છે. આ બાજુ છેલ્લે જતી વખતે દેવકી કહે છે, સ્વામી થોડા રાતનો સમય છે, જાળવીને જાજો. વસુદેવજી કહે છે, જગતનો નાથ દીનો નાથ મારી ઉપર છે, માટે હવે આપ ચિંતા ન કરો. કીધું અહીંયા તો બધાય માર્ગ બંધ છે, તમે ક્યાંથી જાશો? કીધું જેને ભક્તિ કરવી હોય ભગવાનની એના માટે તો દરેક દ્વાર એ હરિદ્વાર છે. કોઈ પણ માર્ગેથી એ સમય બધી જ બેડીઓ ખુલી ગઈ, તૂટી ગઈ. સૈનિકો યોગ નિદ્રાની અંદર સૂતા છે અને એ સમય નાના એવા ટોપલામાં લઈ સીધા જ ગોકુળની અંદર પધરાવે.
ગોકુળમાંથી યોગમાયાને ટોપલામાં લઈ સીધી વસુદેવજી અહીંયા મથુરાની અંદર આવે છે. બાળકી એ જ સમય યોગમાયા રડવા લાગી. કીધું 8મો કાળ આવ્યો, 8મો બાળક આવ્યો. એ જ સમયે સૈનિકોએ લઈને સીધી કંસના હાથમાં સોંપે છે. કંસે કીધું કે તું જ મારો કાળ છો ને. એ સમયે માયાને હાથમાં લઈ જેવી ચારે બાજુ ફેરવીને પછાડવા જાય, હાથમાંથી સરકીને આકાશમાં જઈ વ્યોમવાણી કરીને કહે છે, એ કંસ દુષ્ટ, તું મને શું મારવાનો? તને મારનારો તો યોગ્ય જગ્યાએ પહોંચી ગયો છે. કંસે વિચાર કર્યો, અરે રે, આટલી કાળજી રાખીને છતાંય કાળ છટકી ગયો. આ બાજુ કંસનું હાઈ બીપી લો બીપી વધવા માંડ્યું. પણ આપણે એમાં નથી પડવું, આપણે સીધા જઈએ ગોકુળમાં. આ બાજુ યશોદાજી તો યોગ નિદ્રાની અંદર સૂતા છે, બાજુમાં નાનું એવું બાળક રમે છે. અને એ સમયે સુનંદાજી, નંદજીના બેન, ભાઈને અહીંયા હારો પ્રસંગ હોય ને એટલે બેનને વધારે હરખ હોય. 6 મહિના અગાઉ ત્યાં રોકાવા માટે થઈ ભાઈની ને ભાભીની સેવા કરવા માટે આવી ગયા હતા. અને એ સમયે કીધું કે હજી મારા ભાભી કેમ જાગતા નથી? જઈ અને જ્યાં જોવે છે તો નાનું એવું બાળક યશોદાજીની બાજુમાં એ જ સમયે નાનું એવું બાળક રમે છે. બાળકને રમતું હતું પણ એના ઉપર આછી ચાદર ઓઢાડેલી હતી. સુનંદાજી મનોમન વિચાર કર્યો, અરે રે, ચાદર ઓઢાડેલું બાળક આટલું બધું સુંદર લાગે છે, એ ચાદરને હું હટાવીશ તો એ બાળક કેટલો સુંદર લાગશે. હમણાં જો નંદ મહોત્સવ થાય થોડીક વારમાં, કોઈએ પોતાની જગ્યાએથી ઊભું નથી થવાનું. અને એક સ્વાગત સન્માનનું એક કાર્યક્રમ છે કે જે શ્રીગોળ બ્રહ્મ સમાજના જે અગ્રણીઓ છે, જે ટ્રસ્ટીઓ છે, એ પણ અહીંયા કથાની અંદર હંસાબેન, નાનુભાઈ, અશ્વિનભાઈ, એમના ફેમિલીનું. અને આહા, મારું સ્વાગત કરવાના. લ્યો તાળી પાડો. હવે કેમ ન ગયું તમને મારું સ્વાગત કરી? આટલી જ તાળી? સારું, બીજું હું. તો એ સમાજના અગ્રણીઓ પણ આવ્યા છે, એમનું પણ કથામાં અભિવાદન છે, સ્વાગત છે, પ્રણામ છે. તો કોઈએ નંદ મહોત્સવ ચાલુ થઈ જાય, ઠાકોરજીની અહીંયા 3 પરિક્રમા વ્યવસ્થિત થઈ જાય. જ્યારે ઠાકોરજીની પરિક્રમા થાય ત્યાં કેમેરો થોડોક છેટો વયો જાય, એટલે એ પરિક્રમા થઈ જાય એ પછી ઊભું થવાનું. એ પેલા કોઈ ઊભા થાય ને તો મારા પોતાના હમ, એટલે મારા ઘરે જે પોતું છે ને ઓલું એના હમ, મારા નહીં. બાકી આમાં કોઈક ઊભું થઈ જાય તો વયા જાય આપણે.